जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोड़ल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे बनाववाना छीए अफगानी प्लाझो। तो अफगानी प्लाझो होय तो एनी जे आपणे लंबाई होय ते आपणे सलवारनी लंबाई करता 2 इंच टूंको राखवानो होय छे। तो आपणे 42 लंबाई छे तो 2 इंच बाद करशुं એટલે આપણે આ તેની લંબાઈ છે તે 40 થઈ જશે અને 40 માંથી 2 બાદ કરવાનું છે। ઉપર આપણે નેફાનું અને નીચે 1 इंच મોરીનું तो ते 38 થઈ જશે અને આપણે બે સાઈડ અડધો અડધો इंच સિલાઈ દબાણનું લેવાનું છે એટલે આપણે આની લંબાઈ કુલ 37 इंच લેવાની છે। આ તમે જોઈ શકો છો આપણે આ લેવાનું છે। બીજી વાર સમજાવું છું તમને। આપણે તેની લંબાઈ 40 હતી। આ તમે જોઈ શકો છો આપણે જે સલવાર કરતા 2 इंच ટૂંકું રાખવાનું છે। આપણી જે સલવારની લંબાઈ છે તે 42 છે એટલે 2 इंच આપણે બાદ કરીને આ 40 લીધું છે। 40 માંથી આપણે 1 इंच ઉપર નેફાનું અને 1 इंच નીચે મોરીનું એટલે 38 અને આપણે બે સાઈડ અડધો અડધો इंच સિલાઈ દબાણનું લેવાનું છે એટલે આપણે કુલ લંબાઈ અત્યારે 37 લેવાની છે। તો તમે જોઈ શકો છો જ્યારે પણ આપણે આ પ્લાઝો કટિંગ કરો ત્યારે જે આ ખુલ્લા ભાગ છે ચારે ચાર તે આપણી સાઈડ આવવા જોઈએ। આ રીતના આ ખુલ્લી ઘડી બધી આપણી સાઈડ છે ને સામેની સાઈડ બંધ ઘડી છે। આ ખુલ્લી ઘડી બધી ચારે ચાર આપણી સાઈડ આવી જોઈએ। હવે અહીંયાથી આપણે 37 લેશું। એક નિશાન આપણે આ રીતે 37 કરીશું। હવે આપણે સ્કેલથી તેને સીધું કરી લેશું। હવે આપણે આ સ્કેલથી સીધું નિશાન કરી લીધું છે। હવે આપણે અહીંયા મોરીનું નિશાન કરીશું। જે આપણી મોરી છે તે 13 છે તો 13 નું હાફ કરીએ એટલે આ 6.5 અને જેટલી આપણી મોરી હોય એનું આપણે ડબલ લેવાનું છે। આપણી જે 6.5 મોરી છે એટલે કે ડબલ ઘડીમાં ઓમ આપણી તમે ગણો તો 6.5 ના ડબલ આપણી 13 મોરી છે તો આપણે કુલ 26 લેવાનું છે અને 26 નું હાફ 13 એટલે અહીંથી આપણે એક આ 13 ઇંચે નિશાન કરીશું। હું આ સ્મોલ સાઈઝ માટે બનાવું છું એટલે કે બહુ હેવી સાઈઝ નથી, એમ મીડિયમ સાઈઝ માટે બનાવી છે। જ્યારે તમે મીડિયમ સાઈઝ માટે બનાવતા હોય ત્યારે તમે અહીંથી આ 13 ઇંચે નિશાન કરવું અને જ્યારે આપણે હેવી સાઈઝ માટે બનાવી ત્યારે આપણે 15 ઇંચે નિશાન કરવાનું હોય છે। અત્યારે હું અહીંયા 13 ઇંચે નિશાન કરું છું ને અહીંથી એક આપણે 3 ઇંચે નિશાન કરવાનું છે। એક 3 ઇંચે આપણે અહીંથી નિશાન કરીશું। હવે આપણે આનું ચોરસ બોક્સ બનાવી દેશું। હવે એક આપણે અહીંથી રાઉન્ડ શેપ આપી દેશું। હવે જે આપણે આ નિશાન છે તેને અહીંયા સુધી મેળવવાનું છે। હવે આપણે આ નિશાનને અહીંયા સુધી મેળવી લીધું છે। હવે આપણે આને કટ કરી લેશું। આ તમે જોઈ શકો છો આપણો પ્લાઝો કટિંગ થઈ ગયો છે। હવે આપણે આને સ્ટીચ કરીશું। હવે આપણે આપણું કટિંગ થઈ ગયું છે। હવે સૌપ્રથમ આપણે પહેલા ખીચાનું કટિંગ કરવાનું છે। હવે આપણે તેનું માપ જોઈ લઈએ। તેની લંબાઈ છે તે 13 ઇંચ છે અને જે પહોળાઈ રાખવાની છે એ 7 ઇંચ રાખવાની છે આપણે। હવે આપણે તેને આ રીતના રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાનું છે। હવે આપણે આને આ રીતના ખીચાને કટિંગ કરી લીધું છે આપણે। હવે આપણે આ રીતના સીધો ભાગ હોય ને એ લેવાનો છે। આ રીતના એક ભાગ લેવાનો છે આપણે। હવે આપણે અહીંયા નિશાન કરીશું। એક આપણે 2 ઇંચે નિશાન કરીશું અહીંયા આ રીતના એક 2 ઇંચે અને એક આપણે 6 ઇંચે નિશાન કરીશું।
આપણે આનું એક ચોરસ બોક્સ બનાવી લેશું આ રીતે. હવે આવી રીતે ચોરસ બોક્સ બનાવી અને આપણે જે ખીચાનો ભાગ છે તેને લઈ લેશું. હવે આ છેડો છે તેને આ રીતના ઉપર અડાડી દેવાનો છે, એ યાદ રાખજો. આ રીતના લેવાનું છે અને આ રીતના ચોરસ સિલાઈ મારવાની છે. હવે આ રીતના સિલાઈ મરાઈ જાય એટલે એક કાપો અહીંયા પાડવાનો છે અને એક કાપો અહીંયા પાડવાનો છે. હવે આને આ રીતના આપણે પાછી સિલાઈ મારી દેવાની છે. આ રીતના સેટ કરી અને આવી જ રીતે આમ ચોરસ સિલાઈ મારી દેવાની છે. અહીંથી આમ, અહીંથી આમ ને અહીંથી આમ. આપણે ચોરસ જે રીતના આપણે કર્યું હતું એ જ રીતના સિલાઈ મારવાની છે. હવે આપણે આ રીતે સિલાઈ મારવાની છે. આ રીતે આ બે સામા સામું આ રીતે રાખવાનું છે, આ રીતે, અને અહીંથી અહીંયા સુધી સિલાઈ મારવાની છે. હવે આ રીતે સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે કઈ કાપો પાડી લેશું પાછો. આ રીતે આપણે પલટાવી લેશું આપણા ખીચાને. હવે આ તમે જોઈ શકો છો આપણું એક સાઈડ ખીચું છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે અહીંથી અહીંયા સુધી સિલાઈ મારી લેશું અને અહીંથી અહીંયા સુધી સિલાઈ મારી લેશું. હવે આપણે આ સાઈડના આસન જોઈન્ટ કરી લેશું. હવે આપણે જે કમરનું માપ હોય તેનું આપણે અડધું કરવાનું છે. આપણી કમર છે તે 35 છે, તો આપણે તેનું અડધું કરી એટલે 17.5 જેટલું થશે. અને આપણે તેના કરતાં આપણે 2 કે 3 ઇંચ વધારે લેવાનું છે. એટલે આપણે આ 11 ઇંચની 2 પટ્ટી લીધી છે. તમે જોઈ શકો છો આ એક પટ્ટી છે અને આ બીજી પટ્ટી છે. હવે આપણે આમાં આ રીતે સિલાઈ મારવાની છે, અડધી મારવાની છે અને આટલું નાડી માટે રાખી દેવાનું છે. આપણે અડધી અહીંયા ને અડધી અહીંયા આ રીતના સિલાઈ કરવાની છે. હવે આપણે આને આ રીતે ખોલી લેશું અને આ રીતે સિલાઈ મારવાની છે. પાછી આપણે આ વચ્ચે આટલું નાડીનું છે તેમને જ રાખવાનું છે. હવે આપણે આની વચ્ચે જે આપણે રાખ્યું છે એમાં આપણે નાડી નાખી દેશું. હવે આપણે આને ગાંઠ મારી દેશું આ રીતે. હવે જે આપણે આ ખીચાવાળો આગળનો ભાગ હતો તેને લેશું આપણે. હવે આ ભાગને આપણે અહીંયા રાખી દેશું આ રીતે, અને આને આપણે આ રીતે રાખી દેશું. હવે આપણે આમાં ચપટા લેશું.
હવે આપણે આ રીતે ચપટા લઈ લીધા છે. હવે આપણે કયા ધારી સિલાઈ મારી દેશું. હવે આપણે આને વચ્ચોવચ્ચથી કટ કરી લેશું આ રીતે. હવે આપણે બે ભાગને એક એક આ રીતે જોડી દેશું. આ રીતે જોડવાનું છે. એક આ સાઈડ જોડી લેશું એ રીતે. હવે આપણે આને આ રીતના પટ્ટી વાળીને આ રીતના કરી લેવાનું છે. હવે આ રીતે આપણો આગળનો ભાગ છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે પાછળનો ભાગ તૈયાર કરીશું આ રીતે. આ પણ આપણે પાછળની પણ આપણે 21 ઇંચની પટ્ટી લેવાની છે. એમાં આપણે 22 લીધી હતી, પણ આગળ આપણે જે આપણે નાડી માટે કર્યું હતું એટલે 1 ઇંચ એમાં હોઈ ગયું હતું, એટલે આપણે આ 21 ઇંચની લેશું. આમાં આપણે વચ્ચોવચ્ચ નિશાન કરી લેશું. હવે આ આપણું વચ્ચોવચ્ચનું નિશાન છે, આ આપણું વચ્ચોવચ્ચનું નિશાન છે. આમાં આપણે પહેલા ચપટા લઈ લેશું. હવે આપણે આ સાઈડ પણ એવી રીતે લઈ લેશું. હવે આપણે એક ધારી અહીંયા મારી દેશું. હવે આપણે આ આગળના ભાગને આ રીતે રાખીશું અને જે આપણો આ પાછળનો ભાગ છે તેને આ રીતે રાખીશું. અને આપણે આ સિલાઈને અહીંયા મેળવવાની છે. આ તમે જોઈ શકો છો, આપણી સિલાઈ છે તેને આપણે આ રીતે મેળવવાની છે. આ રીતે હવે આપણે કઈ સિલાઈ મારી લેશું. આ રીતે અહીંથી આ રીતે રાખવાનું છે, આ સિલાઈથી આ સિલાઈ સુધી, અને અહીંથી આ રીતે બેવડું વારવાનું છે. આ રીતે હવે આપણે આ સાઈડ પણ એ જ રીતે કરી લેશું. આ તમે જોઈ શકો છો, આપણો આ નેફાવાળો ભાગ છે તેને અહીંયા સુધી વાળવાનો છે, અને આ રીતે વાળવાનું છે ને આટલી પટ્ટી વાળવાની છે. આ રીતે હવે આપણે એક પટ્ટી અહીંયા વાળી દઈશું. આ રીતે આ આપણે તમે જોઈ શકો છો કે આપણે આ 15 ઇંચનું લાસ્ટિક લીધું છે. આ 15 ઇંચનું લાસ્ટિક આ રીતે લેવાનું છે. હવે જે આપણે અહીંથી આપણે પટ્ટી વાળેલી છે તેની અંદર પહેલા આપણે આ રીતે લાસ્ટિકને સિલાઈ મારી દઈશું.
આ રીતે ફિટ કરીને અહીંયા સિલાઈ મારી દેશું આ રીતે. હવે એક સિલાઈ આપણે અહીંયા મારી દેશું. હવે આપણે આ લાસ્ટિક ઉપર સિલાઈ નથી મારવાની, તમે જોઈ શકો છો આ રીતે સિલાઈ મારવાની છે. લાસ્ટિકની અંદર જવા દેવાનું છે ને આ રીતે સિલાઈ મારવાની છે. હવે આપણે એક લાસ્ટિકમાં વચ્ચે સિલાઈ મારી દેશું. આ તમે જોઈ શકો છો આપણું લાસ્ટિક પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ બે સાઈડ જોડી દેશું, બે સાઈડ સિલાઈ મારી દેશું. બટન વાળી ડિઝાઇન કરવાની છે એટલે આપણે તમે જોઈ શકો છો આ 2 ઇંચ જેટલું આપણે રાખી દેશું અહીંથી. હવે આપણે આ એક સાઈડ આવી રીતે સિલાઈ થઈ ગઈ છે, આપણે બીજી સાઈડ પણ આવી રીતે કરી લેશું. હવે આપણે જે અહીંયા આપણે ખુલ્લું રાખ્યું તો આપણે 2 ઇંચ સુધી આપણે ખુલ્લું કરેલું હતું તેનું નિશાન છે. ત્યાંથી આપણે આ રીતે આપણે જે રીતના કુર્તીની ચાક વાળી તે રીતે આપણે આ વાળી લેશું. હવે આપણે આ રીતે વાળી લીધું છે. હવે આપણે આનું આસન જોઈન્ટ કરી દેશું. હવે આપણે આ રીતે સીધે સીધી સિલાઈ મારી લેવાની છે પેલા. હવે જે આપણી તૈયાર મોરી છે તે આપણે 13ની છે એટલે આપણે 6.5 આ સાઈડ અને 6.5 આ સાઈડ આપણે બે સાઈડ 6.5 ઇંચની ઝીણી ઝીણી આપણે પ્લેટ લેવાની છે. આ રીતે ઝીણી ઝીણી લેવાની છે, પછી માપવાનું છે. કુલ આપણું 13 થવું જોઈએ. હવે એકવાર આપણે આને મેજર ટેપથી ચેક કરશું. આ રીતે જો આપણે ઘટતું હોય તો થોડુંક કાઢી લેવાનું અને જો વધતું હોય તો એકાદ ચપટી લઈ લેવાની. આપણે 13 ઇંચની જરૂર છે, થોડુંક આપણું વધે છે એટલે આપણે એક એક ચપટી હજી લઈ લેશું. હવે આપણે આને ચેક કરી લેશું. તમે જોઈ શકો છો આપણું 6.5 બરાબર આવે છે. હવે આપણે આગળ બટનવાળી ડિઝાઇન કરવાની છે એટલે આપણે જે આ પટ્ટી છે તે આપણે તમે જોઈ શકો છો 16 ઇંચની લીધી છે. 16 ઇંચ લાંબી છે અને આની આ સાઈડ પટ્ટી વળી ગઈ છે એટલે 3 ઇંચની પહોળાઈ છે. હવે પહેલાં આપણે આને સીધું કરી લેશું અને હવે સીધી સાઈડથી આપણે 1/2 ઇંચ આ રીતે બહાર રાખશું પહેલાં અને હવે આપણે આને મૂકવાનું ચાલુ કરશું. આ રીતના જે આપણે આ ઝાલર બનાવી છે
ત્યાંથી અડધો ઇંચ આપણે બહાર રાખવાનું છે પહેલાં આ રીતના કપડાને. હવે આપણે આને અહીંથી એકવાર આમ વાળી દેશું અને અહીંયા આપણે સિલાઈ મારી દેશું. આ રીતના વાળવાનું છે. ડાયરેક્ટ આપણે આમ વાળી દેશું તો પણ ચાલશે. આ રીતે હવે આપણે જે આ મોટી પટ્ટી છે તેને આપણે આ રીતે વાળવાની છે. આટલી કમથી જ. હવે આપણે અહીંયા બટન અટેચ કરવાના છે આ રીતે. તમે જોઈ શકો છો આપણો અફઘાની પ્લાઝો છે તે સ્ટીચ થઈને તૈયાર થઈ ગયો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.